હું તમને શું કહું, મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, તેને મને બોલાવી છે તો હું જાઉં? ના હો, ક્યાંય જવું નથી. છાની માની હે ને હેઠી બેહી જા. ના હો, એ મારે હે ને ખાસ ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, બરોબર? એટલે હું તો જવાની જ છું. તમે ના પાડો કે હા? क्या बात कर रहे रे बाबा? अब देख तू अभी बताता है भाई। ઊભી રે, શું? હાલે આ ગોળી. શેની ગોળી? પણ મને તો કઈ વાંધો નથી ને, હું શું કામ ગોળી પીવું? अबे साले અરે તું તારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જાસ ને, હે ને, તો તું ઓદો કોદો આ તે બધું ખાઈશ તો તને ગેસ કે એસિડિટી ન થાય ને, એના માટે ગોળી છે. હે હા, લે, તમે મને ના પાડી તોય હું તમારી ઉપર વટ જઈને જાઉં છું. કેટલા હારા કહેવાય હે. તો પછી લાવો. હાલ. હાલો હું જાઉં હો. रुको जरा सबर करो। ઊભી રે, મેં તને જે ગોળી આપી હતી ને એ કઈ ગેસ કે એસિડિટીની નહોતી, એ નીંદરની ગોળી હતી. ક્યાંય બર્થડે પાર્ટી સાટીમાં જવાનું નથી. છાની માની હે ને ઘરમાં હુઈ જા. अबे साले ઈ તો મને ખબર હતી કે હે ને તમે મને નો જવા દેવામાં કાંઈક તો કાવતરા કરશો જ, બરોબર? એટલે હું તમારી ઘરવાળી હું, મેં કઈ ગોળી પીધી નથી. આ લ્યો. મને ખબર જ હતી કે તું હે ને ગોળી નથી પીવાની, એટલે મેં હે ને પહેલેથી જ પાણીમાં ઓગાળીને ગોળી રાખી હતી. હવે જા પાર્ટીમાં પાર્ટી કરવા. હે, હું પણ તારો ઘરવાળો હું. તું શેર હો ને તો હું સવા શેર હું. હવે પડી રે. અય, હું તમને શું કહું, હું આગલા જન્મમાં આ ઘરમાં વહુ બનીને આવીશ હો. હું છે ને આ જ જન્મમાં ઘર વેચી નાખીશ. હેલા, એક સવાલ પૂછું? સવાલ પૂછ, પણ કાંઈક છે ને માણાના પેટના પૂછી દે, બરાબર? અરે હું એમ કહું છું કે તમારા હિસાબે ઘરવાળી કેવી હોવી જોઈએ? क्या बात कर रहे रे बाबा? ઘરવાળી કેવી હોવી જોઈએ? મતલબ એમ કે લાંબી, ટૂંકી, જાડી, પતલી, કેવી? મૂંગી. મૂંગી રે, ઘરવાળી મૂંગી હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની કાંઈ ઉપાધિ જ નહીં, કાંઈ કચકચ જ अबे નહીં, साले એકદમ પરમ શાંતિ. મૂંગી રે, મૂંગી. મૂંગી જ હોવી જોઈએ. જ્યારે હોય ત્યારે આવા ફાલતુ વાળા સવાલ લઈને આયલી આવે. અલા પણ તું શું મને ઘડીએ ને પડીએ ફોન કર્યા કરસ? હે, તારી બૈરી તને મૂકીને પિયર વહી જાય દર અઠવાડિયે, એમાં હું શું કરું? હે, તારા કરતા હે ને મારા કેસ સાવ ઉલટો હે, બરાબર? તારા બૈરા કરતા હે ને મારી બૈરી સાવ ઉલટી. अच्छा સમજાણું? મને તકલીફ ન પડે ને એટલે એ બિચારી પિયર જાતી જ નથી. હું એને કેટલી વાર કહું કે ભાઈ તું પિયરે જા, તારા મમ્મી પપ્પાની તને યાદ નથી આવતી? હે, તો મને સામેથી કહે ના મારે પિયર નથી જવું, તમને તકલીફ પડે ને એ મારે નથી કરવું. પણ જો મેં તો આ વખતે હે ને નક્કી કર્યું, જો એ પિયરે જાય ને તો આપણે એના હાથમાં 20,000 રૂપિયા આપવા. કેટલા? 20,000 રૂપિયા. પણ જો એ સામેથી જાય ને તો, अबे साले હું કહું અને જાય તો નહીં. એ સામેથી કહીને કે મારે પિયર જવું છે એટલે આપણે એને 20,000 રૂપિયા આપી દેવા, જેથી કરીને એને જે જોઈ એ લઈ જાય, એના મમ્મી પપ્પા હાટું જે જોઈ એ લઈ જાય, અને એને 15-20 દિવસ રોકાય અને ફૂલ મોજ કરે એના પિયરે અને પૈસા વાપરે. હા તો સારું, હાલ તું તારું જોઈ લે. હાલ મૂક હાલ ફોન. यही नहीं अभी और सुनिए। ઓહો, આ શેનું પેકિંગ હાલે હે? હું જાઉં છું મારા મમ્મી પપ્પાની ત્યાં. લે બકા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? अबे साले ના ના, તો આ તો મારા મમ્મી પપ્પાની મને બહુ યાદ આવે છે ને એટલે હું જાઉં છું. क्या बात कर હા रहे रे તો बाबा? જવાય હો. તમ તારે તું કહેતી હોય ને તો હાલ હું તને મૂકી જાઉં. હા, તમારું ધ્યાન રાખજો અને હું જાઉં છું હો. અરે બકા, તું મારી ચિંતા ઘરમાં, હવે હે ને હું આખા ઘરમાં સિંહની જેમ રાખું. હાલો હાલો. અને પૈસા? પૈસા ને, પૈસાની ઉપાધિ ઘરમાં આવવા જવાના ટિકિટ ભાડાના પૈસા મેં તારા પર્સમાં રાખી દીધા છે, બરાબર? ઈ નહીં, બીજા પૈસા. અરે મારું ટેન્શન લેમાં, હું 1 મહિનો હે ને એકલો પૈસા વાપરું ને એટલા પૈસા આપણી આગળ પડ્યા છે, બરાબર? તું ઉપાધિ ઘરમાં ટેન્શન લેમાં, બાકી તું જા.
હાય, આ તમારા ફોનમાં છોકરી કોણ છે? લે આ તો મારા ઓફિસ વાળી છે. હા તો એ તમારા ફોનમાં ઘડિયા ઘડિયા મેસેજ કેમ કરે છે કે તમારા ઘરવાળીને ગોળી પીવડાવીને ફટાફટ આવો એમ? આવા ધંધા કરો છો તમે ઓફિસમાં? અલી તું ખોટી શંકા કરસ. તું જેવું સમજસ ને એવું કાંઈ નથી. શક નથી કરતી, સાચું જ બોલું હું. આ તમારી નજર સામે છે બધુંય. અને એ ગોળી પાવાનું કહે છે એટલે કેવા શું માંગે છે? જો હું તને સમજાવું, આજે રવિવાર છે ને, આજે ઓફિસ ચાલુ હે, મારે જવું ના પડે ને એટલે મેં બાનું કાઢ્યું તું કે મારી ઘરવાળી હે ને બીમાર છે. अच्छा ગોળિયા એટલે જ કહે કે તમારી ઘરવાળીને ગોળી પાઈ દીધી હોય ને તો તમે આવો એમ. ગોળી એટલે કે ઓલી દવા જે ડોક્ટરે આપી હોય ને ઈ. क्या बात कर रहे હા हैं તો बाबा? આજ રવિવાર તમારી ઓફિસ ચાલુ છે? હા હા તો હાલો, આવી મંદીમાં રજા ન રાખવાની. ઉપડો, હાલો જાઓ. જાવ. હા જાઓ. હા તો લાવ મારો ફોન હાલ. અને વાહેથી હે ને ફોન કર્યા કર નો થાતી અને મારે થાય આજે મોડું. બરાબર? હા જાઓ. गाड़ी स्टार्ट कर કોણ જાણે એને શું પૂન કર્યા છે અને મેં શું પાપ કર્યા છે. પણ શું થયું? શું બળતરા કરતા કરતા આવો હો તમે? મારો ઓલો દોસ્તાર રાજ્યો નથી, ઘણીવાર ઘરે આવીને આપણી મફતની ચા પી જાય, એની હગાઈ થઈ ગઈ. અરે વાહ, રાજ્યની હગાઈ થઈ ગઈ. એ તો પણ બહુ સારા સમાચાર કહેવાય. પણ એમાં તમારું મોઢું શું ઉતરેલી કઢી જેવું છે? અલા પણ સારી વાત એના માટે, અમારા માટે નહીં. કેમ? અરે ઈ જ્યાં નોકરી કરતો તો ને એના શેઠની છોકરી હારે એની હગાઈ થઈ. શું વાત કરો છો? રાજ્યની હગાઈ એના શેઠની છોકરી હારે થઈ? હા તો શેઠ તો કેટલો રૂપિયા વાળો છે, અને આપણા રાજ્ય પાસે તો નાવા નીચોવાના નથી. ઈ શેઠી હગાઈ કરી દીધી? અરે એમાં એવું છે કે છોકરીમાં હે ને થોડોક પ્રોબ્લેમ હે. अच्छा છોકરી હે ને બોલી નથી શકતી, મૂંગી હે. હા તો આપણો રાજ્ય હારો કહેવાય ને કે મૂંગી છોકરી હારે સગાઈ કરી લીધી. હાજ પાડે ને એમાં રાજ્યનો ફાયદો હે. આ મૂંગી છોકરી હારે હગાઈ થઈ ને એમાં રાજ્યને હે ને ડબલ લોટરી લાગી. ડબલ લોટરી? ઈ કઈ રીતે? પેલી લોટરી ઈ કે એના શેઠની છોકરી હારે હગાઈ થઈ, એક ગાડી આપી, બંગલો આપ્યો અને ધંધામાં અડધો ભાગે આપ્યો. એટલે રાજ્યની જિંદગી શેઠ, મજૂરી કરવાની કઈ માથાપૂટ જ નહીં. અને બીજી? અને બીજી લોટરી ઈ કે રાજ્યને બૈરું મૂંગું માર્યું. કારખાનાથી ઘરે જાય એટલે કઈ માથાકૂટ જ નહીં, કઈ કચકચ જ નહીં. રાજ્યને પરમ શાંતિ, એને બે હાથમાં લાડવા. પણ રાજ્યને બે લોટરી લાગી છે, પણ એમાં તમે શું આટલા દુખી થાવ છો? अबे साले હા તો દુખી થાય જ તેને. અમારે આવી જરૂર હતી. અમારી વખતે આવા શેઠ ક્યાં ગયા હતા?